નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। હજુ અમદાવાદની અંદર બનેલી પ્લેનની ક્રેશની દુર્ઘટનાને 24 કલાકનો સમયગાળો નથી થયો ત્યાં વધુ એક પ્લેન કે જેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। એક પ્લેન કે જે થાઈલેન્ડ જઈ રહ્યું હતું, થાઈલેન્ડના કુકેત થી એ ભારત આવતું હતું એ વિમાન, અને તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। બોમ્બ એ પ્લેનની અંદર બોમ્બ હોવાની વાત એ સામે આવી હતી, જેને લઈને આ પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। આજે સવારે 9:30 કલાકની આ ઘટના કે જે એર ઇન્ડિયાનું પ્લેન AI 379 નંબરનું આ પ્લેન હતું, જે પ્લેન થાઈલેન્ડ કુકેતથી ભારત આવી રહ્યું હતું। એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ થાઈલેન્ડમાં જ કરવામાં આવ્યું છે। જો કે એક સમાચાર એ પણ સામે આવી રહ્યા હતા કે જ્યારે આ પ્લેન ટેક ઓફ થયું ત્યારબાદ એ સમાચાર આવ્યા કે આ પ્લેનની અંદર બોમ્બ હોવાની માહિતી હતી, અને એ માહિતી મળતાની સાથે તત્કાલ પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું। જો કે ઇમરજન્સી લેન્ડિંગ થયું તે પહેલા જ ઓમાનના દરિયાની અંદર આ પ્લેને અનેક એવા રાઉન્ડ લગાવ્યા હતા। જો કે વિમાનની અંદર 156 લોકોએ સવાર હતા। વિમાન થાઈલેન્ડના કુકેતથી એ ભારત આવતું હતું, અને ભારત આવતા દરમિયાન જ્યારે પ્લેન એ રનવે પરથી ટેક ઓફ થયું હતું એ જ દરમિયાન પ્લેનની અંદર બોમ્બ હોવાની માહિતી એ થાઈલેન્ડની સિક્યુરિટીને મળી, અને તેના જ કારણે તત્કાલ પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। AI 379 નંબરનું આ પ્લેન એર ઇન્ડિયાનું પ્લેન હતું કે જેમાં 150 કરતા પણ વધુ મુસાફરો સવાર હતા। તત્કાલ બિલકુલ તો આજે વિમાનના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વિમાને થાઈલેન્ડના કુકેતથી એ ભારત આવી રહ્યું હતું, ને તે દરમિયાન આ ઘટના બની છે। આજે સવારે 9:30 કલાકની ઘટના કે જે થાઈલેન્ડના કુકેત એરપોર્ટ પર જ તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। ઓમાનના દરિયાની અંદર જો વાત કરવામાં આવે તો લગભગ એ 15 મિનિટની આસપાસનો સમયગાળો હતો કે જે સમયગાળા દરમિયાન આ પ્લેન એર ઇન્ડિયાનું AI 379 નંબરનું આ પ્લેન હતું કે જે દરિયાની અંદર ચક્કર લગાવી રહ્યું હતું, કેમ કે તેને સામે આવી હતી। આપ જો દ્રશ્યોની અંદર આ પ્લેન ટેક ઓફ થાય છે। પ્લેન ટેક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં જે પ્લેનને પરત બોલાવવા માટેની જે વાત જે છે તે કરવામાં આવે છે, અને આ એ રાઉન્ડ જે છે તે ઓમાનના દરિયાની અંદર એ તુરંત પ્લેનને પરત બોલાવતી વખતની આ ઘટના જે છે તે સામે આવી છે। જો કે થાઈલેન્ડનું કુકેત એરપોર્ટ એ વ્યસ્ત શેડ્યુલ વાળું એરપોર્ટમાંનું એક એરપોર્ટ છે, એટલા માટે આ જે જગ્યાએ આપણે વધારેમાં વધારે ગ્રીન ડોટ દેખાઈ રહ્યા છે એ જગ્યા ઉપર પ્લેન જે છે ઓમાનના દરિયાની અંદર એ ત્યાં રાઉન્ડ લગાવી રહ્યું હતું, ને તે દરમિયાનની આ ઘટના છે। આ મેપ જે સામે આવ્યો છે હું આપને બતાવું, અહીંયા આ જે ભાગ અહીંયા આવેલો છે નીચેના ભાગ તરફ, અહીંયા આ જગ્યા ઉપર સૌથી વધુ રાઉન્ડ જે પ્લેને લગાવ્યા છે, અહીંયા એ રાઉન્ડ લગાવ્યા બાદની આખી આ ઘટના સામે આવી છે કે આ જગ્યા ઉપર આ જે પ્લેન છે તેને લગભગ 15 મિનિટ સુધી રાઉન્ડ લગાવ્યા હતા, કેમ કે આ એરપોર્ટ ઉપર બિઝી શેડ્યુલના કારણે સૌથી વધુ પ્લેન અહીંયા આવતા હોય છે। આપ જુઓ આ મેપની અંદર જ્યારે આ પ્લેનને AI 379 નંબરનું જે એર ઇન્ડિયાનું પ્લેન હતું જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, એ પ્લેન જ્યારે ઇમરજન્સી તેનું લેન્ડિંગ કરવાનું હતું એ દરમિયાન આસપાસ જો તમે કેટલા બધા અલગ અલગ એ પ્લેન આ એરપોર્ટ ઉપર લેન્ડિંગ માટેની રાહ જોઈ રહ્યા હતા। જો કે આ તમામ એ પ્લેનને ડાયવર્ટ કરવામાં આવ્યા, અને જે પ્લેનને ધમકી મળી હતી એ પ્લેનને તુરંત એ પરત બોલાવવામાં આવ્યું હતું, અને તરત એ પરત બોલાવ્યા પછી સીધું જ એનું લેન્ડિંગ કરવામાં આવ્યું। આપ જુઓ આ જે પ્લેન અહીંયા છે આ એર ઇન્ડિયાનું આ પ્લેન હતું તેને ડાયવર્ટ કરાયું, અને જે પ્લેન કે જેને આ ધમકી મળી હતી એર ઇન્ડિયાનું 379 કે જેને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી એને તુરંત લેન્ડિંગ કરાવવામાં આવ્યું। જો અહીંયા નીચેના ભાગની અંદર આ રાઉન્ડ લગાવવામાં આવ્યા છે, આ રાઉન્ડ લગાવ્યા એ જગ્યા ઉપરથી જ્યારે પ્લેન અહીંથી ટેક ઓફ થાય છે આખો એક ગોલ રાઉન્ડ મારીને તરત પાછું આવે છે। જ્યારે તેનું લેન્ડિંગ કરવાની વાત આવે છે ત્યારે બીજા અન્ય પ્લેન એ એરપોર્ટ ઉપર હાજર હતા, એટલા માટે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું અને તમામ પ્લેનને ડાયવર્ટ કરાયા છે। હજુ અમદાવાદની અંદર બનેલી એક ઘટના જેને 24 કલાક નથી થયું, એર ઇન્ડિયાનું પ્લેન અમદાવાદની અંદર જે ક્રેશ થયું 171 નંબરનું એ પ્લેન હતું, બોઈંગ પ્લેન હતું, કાર્ગો પ્લસ પેસેન્જર હતું, એ પ્લેન ક્રેશ થયું છે, જેમાં લગભગ 242 કરતા પણ વધારે લોકોના મોતના સમાચાર અત્યાર સુધી આવ્યા છે, પરંતુ અધિકારિક આંકડો હજી નથી મળ્યો। એ ટૂંક જ સમયની અંદર અધિકારિક આંકડો પણ મળી જશે, પરંતુ
આ પ્લેનની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા કે જેમનું નિધન થઈ ચૂક્યું છે અને ત્યારબાદ હજુ આ ઘટનાને 24 કલાકનો સમય નથી વીત્યો ત્યાં એક જે એર ઇન્ડિયાનું પ્લેન છે 379 જે અહીંયા બતાવવામાં આવ્યું છે, આ 379 નંબરનું પ્લેન છે, એ પ્લેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે મળી છે અને આ ધમકી મળતાની સાથે જ તત્કાલ ઇમરજન્સી લેન્ડિંગ એ થાઈલેન્ડના કુકેત એરપોર્ટ ઉપરથી કરવામાં આવ્યું છે. જો કે એ જ એરપોર્ટ પરથી આ પ્લેને ટેક ઓફ થયું હતું ભારત આવવા માટે, જેમાં 156 જેટલા મુસાફરો હતા. હાલ તો આ તમામ એ મુસાફરોને સેફલી એરપોર્ટના સેફ એરિયાની અંદર લઈ જવામાં આવ્યા છે. સાથે જ પ્લેનનું ચેકિંગ પણ ચાલી રહ્યું છે. થોડા સમય પહેલા અમે જે આપને તસવીરો બતાવતા હતા એ તસવીરો થાઈલેન્ડથી એ પ્લેન જે તપાસ ચાલી રહી હતી એની તસવીરો હતી, ત્યાં એ કામગીરી ચાલી રહી છે. હવે આ ટૂંક જ સમયની અંદર આખી આ ઘટના સંદર્ભે જો વાત કરવામાં આવે તો થાઈલેન્ડ સરકાર દ્વારા જ્યારે એને આખી આ પ્લેનની અંદર ચકાસણી કર્યા બાદ જે કંઈ પણ રિપોર્ટ આવશે, રિપોર્ટ આપ્યા બાદ લગભગ એ 1.5-2 કલાકનો સમયગાળો છે, ત્યારબાદ નવી એ ફ્લાઇટ ત્યાંથી એટલે કે થાઈલેન્ડના કુકેતથી ઉડાન ભરી અને ભારત પરત ફરશે.